મોટા વરાછામાં નવરાત્રી કેવી હોવી જોઈએ? તો હું ચોક્કસપણે એમ કહું કે રંગતાળી જેવી હોવી જોઈએ. શું કામ એમ? કારણ કે આ એક જ નવરાત્રી એવી છે કે જ્યાં વરસાદ પડ્યા પછી પણ ગ્રાઉન્ડ એકદમ સૂકો રહેશે અને આપણે સૌ આરામથી ગરબા રમી શકીશું. મોટા વરાછામાં પ્રથમ વખત કોઈ નવરાત્રીએ વેસુની જેમ પ્રીમિયમ સુવિધાઓ આપવાનું નક્કી કર્યું છે. આપણો વિસ્તાર, આપણી નવરાત્રી, આપણી રંગતાળી. સેફટીથી લઈને સ્વાસ્થ્ય સુધીની બધી જ સુવિધાઓનું ધ્યાન રંગતાળી નવરાત્રીએ રાખ્યું છે અને સારા અધિકારીઓ દ્વારા નવરાત્રીનું સતત મોનિટરિંગ થવાનું છે. હવે આ નવરાત્રીમાં આવનાર તમામ દીકરીઓ પણ આપણી જ છે, તેથી તેને એક ઊંડી આંચ પણ ના આવે તેની જવાબદારી પણ આપણી જ છે અને એ જવાબદારી અમે સારી રીતે સ્વીકારીએ છીએ. એટલે જ હું પૂરા વિશ્વાસથી કહી શકું કે નવરાત્રી હોય તો રંગતાળી જેવી જ હોવી જોઈએ. વેવા દો હવે રેવા દો હવે નથી જે મજામાં ખાલી વાવટા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો.